ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. આજે આપણે બનાવશું ટમેટાનું શાક. ટમેટાનું શાક બનાવવા માટે આપણે 6 નંગ ટમેટા લીધા હતા, એને આપણે આ રીતે કાપી લીધા છે બધાય, અને થોડાક આપણે લીલા ધાણા લીધા છે. મીઠું જોશે આપણે સ્વાદ પ્રમાણે, અને હળદર અડધી ચમચી આપણે આખું જીરું લીધું છે, અને આ આપણે લીલા મરચાં અને લસણ વાટેલું લીધું છે. 3 લીલા મરચાં અને થોડીક લસણની કળીઓ, એને આપણે આ રીતે વાટી લીધું છે. 1 ચમચી આપણે ધાણા જીરું લીધું છે. 1.5 ચમચી આપણે લાલ મરચું લીધું છે, અને થોડીક આપણે હિંગ લીધી છે વઘાર માટે, અને થોડીક આપણે ખાંડ લીધી છે, અડધી ચમચી જેટલી જ. આનાથી મીઠું નહીં થાય શાક, પણ આમ ખટાશને બેલેન્સ કરવા માટે ખાલી એમ ટેસ્ટ સારો આવશે. અને તેલ જોશે આપણે. તો હવે આપણે વઘાર કરી લઈશું. આ આપણે કઢાઈ લીધી છે, અને ગેસ ચાલુ કરશું. આપણે એમાં આપણે તેલ નાખીશું. આ રીતે આપણે 2 ચમચા જેટલું તેલ નાખવાનું છે. ટમેટાના શાકમાં થોડુંક તેલ વધારે હોય છે આમાં, કેમ કે આપણે આમાં પાણી નથી નાખવાના, એમ ખાલી આ રીતે તેલમાં જ બનાવવાનું છે એમ. એટલે એમાં તેલ આપણે વધારે આટલું જોઈએ, થોડું એમ 2 ચમચા જેટલું. હવે તેલને આપણે ગરમ થવા દેવું. તેલ આપણું ગરમ થઈ ગયું છે, તો પહેલાં આપણે એમાં જીરું નાખી દેવું. હવે આપણે એમાં આ લસણ ને મરચાં નાખી દેવું. એને આપણે મિક્સ કરવાનું. આમાં આપણે હવે હિંગ નાખી દેવું. હવે આપણે એમાં ટમેટાં નાખી દેવું. ટમેટાં આપણે મિક્સ કરી લઈશું આ રીતે. આ રીતે લસણનો વઘાર કરીએ એટલે સરસ શાકમાં સ્વાદ સરસ આવે છે એમ, અને સુગંધ એકદમ લસણની આવે સરસ. હવે આપણે આમાં હળદર નાખી દેવું, અને મીઠું નાખી દેવું સ્વાદ પ્રમાણે, ને ધાણા જીરું નાખી દેવું. આપણે આમાં લાલ મરચું નાખી દેવું. આ રીતે આપણે બધું મિક્સ કરી લઈએ. હવે આપણે આમાં થોડાક લીલા ધાણા નાખી દઉં. હવે આને આપણે થોડીક વાર પાકવા દઉં. હવે આને આપણે ઢાંકીને થોડીક વાર ચડવા દઉં. ગેસ આપણે ધીમો રાખશું. હવે આપણે જોઈ લેવું શાકને. કેમ કે ટમેટાને ચડવામાં ઝાઝી વાર નથી લાગતી. ને આ ટમેટાનો જ રસો, એમનો તેલ ને ટમેટાનો જ સરસ રસો થઈ જાય છે. આ રીતનું શાક ખાવામાં બહુ સારું લાગે છે. ટમેટા ચડી જવા જોઈએ એકદમ સરસ સોફ્ટ. તો હવે આપણે
આમાં ખાંડ નાખી દેવું. આ ઓપ્શનલ છે, જો તમારા ઘરમાં ખાંડવાળું ન ખાતા હોય તો ન નાખ. પણ આનાથી શાક મીઠું નહીં થાય, ખાલી ખટાશ બહુ નહીં લાગે એમ. કેમ કે ટમેટા ખાટા હોય એટલે સેજ ખાટું થાય શાક. પણ સેજ ખાંડ નાખી દઈ અડધી ચમચી તો સરસ ટેસ્ટમાં બેલેન્સ થઈ જાય એમ. આ રીતે હવે આપણે આને ગેસ બંધ કરી દઉં અને નીચે ઉતારી લઉં. ઉપરથી આપણે ધાણા નાખશું લીલા થોડાક. હવે આપણે આને સર્વ કરીશું. ક્યારે એવું હોય કંઈ શાકભાજીનું એ નથી કે મોડું થાય એવું છે, તો આ શાક આપણે ફટાફટ બનાવી શકીએ એમ. ઝાઝી વાર નહીં લાગે આને બનાવવામાં. તૈયાર છે આપણું ટમેટાનું શાક. અમારી નેહાને બહુ ભાવે, મારા કાકીના હાથનું, મીના કાકીના. એ બહુ સરસ બનાવે આ જ રીતે. તો મારી દીકરીને એના હાથનું બહુ ભાવે એમ. જ્યારે ટમેટાનું બનાવે ત્યારે એને યાદ કરે એમ. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ ટમેટાનું શાક.